પાવાની જ્યારે આપદા પડે અમારો નહીં આવતું અમારે ભેસન પાવાની બહુ તકલીફ પડે છે અમારો પાણી અમે આ બીજેથી લાવીને પાઈએ પાણી નથી આવતું પીવાનું ઢોરો ભૂખે તરસે મરે પાણી વગર મારે હું પાવાનું ને હું મરી જઈએ હાવ આ નાખીને એમાં ને અમારે કઈનું પીવાનું પછી અમારે આ પાણી કઈ ચાલતું નહીં એટલે આ મજૂરી કરવાના દાડા આવેલા છે હવે કેમ બહાર જવું પડે એવું લાગે છે ગમે ત્યાં મજૂરી ખેતીમાં કઈ પાણી લાયકાત જેવું નહીં ગમે એટલા બોર કરાવે 5 કરાવો 4 કરાવો ગમે તે કરાવો કઈ પાણી મળે એવો ગારો નહીં શાકભાજી નાખ્યું તો અડધું ચલવું શું હજુ અડધું પડતર રાખ્યું છે પાણીના લીધે આ પાણી ચાલે એટલું અડધું પકાવીએ ને અડધું તો પડતલ છે પાણીના આધારે આ થોડું પડતલ છે મારે 2 છોકરો છે એને લઈને કસમે જાય દાડા છે બનવાનું બી રખડી જાય એવું છે અને મેં 5 બોર કર્યા છે 5 બોરમાં મને એકે પાણી મળ્યું નથી હવે આ બોર પણ મારો ફેલ ગયો આના પણ મેં લાખ રૂપિયા ખર્ચી નાખ્યા તો એ મને કશું વૈરું નહીં ખનિજ ના ખાતે ઓરસંગની ખોદવા હોવાથી આ મારો બોર આ પણ મારો ફેલ ગયો આ કૂવો પણ મારે જંગલ જેવો થઈ ગયો છે હવે આને શું કરવાનું આ પણ પૈસા મારા અહીંયા મારે 2 મશીનો એન્જિનો ચાલતેલો અત્યારે નાંગ ગેહડા રહેશે આ કૂવાની અંદર કારણ કે જંગલ જ બન્યો છે આ કૂવો આ ખેતર પર મારું પડતર પડી ગયું અત્યાર સુધી ચોમાસું નહીં શિયાળું નહીં ઉનાળું પણ નહીં આ પણ ખેતર પડતર પડી ગયું લીજના હિસાબે રીતિ બધી ખલાસ કરી નાખી પાણી જતું રહ્યું નદીની અંદર પતાળમાં જતું રહ્યું અત્યારે અમારે જીવવું કયા હિસાબે હવે હું કરશું મારે 10 વર્ષથી બોર હતો અને 5 વર્ષ મેં કમાઈને 5 વર્ષથી પાણી ઊંડું જતું રહ્યું જે સાલનો કે ગઈ સાલનો બે પાક પકવીએ પણ મરી જાય પાક તો નહીં પૂરતો પાણીના રાડ એટલે ખેતી મારે 10 એકર જેટલી પીગાડતો હતો મારી પોતાની 7 અને બીજી ભાગે લાગે 10-15 પાણી 2 વર્ષથી બોરમાં પાણી નહીં બારાવાડ ગામમાં પાણીની બહુ દુખવાડ પડી છે અને અમારે નર આવે પણ 2 મિનિટ આવે અને નાવા ધોવાની કપડાં ધોવાની અને ઢોરણ પાણી પાવાનું સારું એક ભેંસને 100 બેના પાણી જોઈએ તો એટલું પાણી અમે કંઈથી લાવીએ અમારે પીવાનું નહીં પૂરું થતું તો પછી ઢોરા માટે શું કરીએ એટલે પાણીના સુવિધા કરવું પડશે સારો બાંધો એ ડેમ લાવો એ પછી કેનાલનું પાણી સુવિધા કરો